આપણે સમજીએ એક્ટોપિક પ્રેગ્નન્સી. એક્ટોપિક પ્રેગ્નન્સી એક એવી પ્રેગ્નન્સી છે કે જે ગર્ભાશયની કોથળીની અંદર એન્ડોમેટ્રિયમની અંદર ઇમ્પ્લાન્ટ પ્રેગ્નન્સી નથી થતી. આઉટ ઓફ ધ યુટ્રસ મતલબ ગર્ભાશયની કોથળીની બહાર કોઈપણ જગ્યાએ ઇમ્પ્લાન્ટ થતી પ્રેગ્નન્સીને એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવામાં આવે છે, જે ટોટલ પ્રેગ્નન્સીના 1 to 2% ચાન્સીસ હોય છે. એક્ટોપિક પ્રેગ્નન્સીની અંદર ગર્ભાશયની કોથળીની બહાર રહેલી પ્રેગ્નન્સી, આ પ્રેગ્નન્સી જેવી ગ્રો થાય છે એટલે પેરિટોનિયમ સ્ટ્રેચ થાય અને એ સ્ટ્રેચિંગના કારણે પેશન્ટને અતિશય વધારે પડતો દુખાવો થાય છે અને આ દુખાવાના કારણે દર્દી હાઇપોવોલેમિક અને હેમરેજિક શોકમાં જતું રહે છે. પ્રેગ્નન્સી જેમ ગ્રો થાય એ ગ્રોઈંગ થવાના કારણે એ પ્રેગ્નન્સી બસ્ટ બી થઈ શકે છે, મતલબ એમાં રહેલી માંસપેશીઓમાંથી બ્લીડિંગ થાય છે અને એ બ્લીડિંગ પેટની અંદર જાય છે. વધારે પડતું બ્લીડિંગ થવાના કારણે દર્દીના જીવને જોખમ આવે છે. આ વસ્તુની ટ્રીટમેન્ટ બે પ્રકારે થતી હોય છે. જો બહુ શરૂઆતના ફેઝની અંદર એક્ટોપિક પ્રેગ્નન્સી આપણે ડિટેક્ટ કરીએ તો એ મેડિકલ મેનેજમેન્ટથી આવી જતી હોય છે, જેના પર્ટિક્યુલર ક્રાઇટેરિયાઝ હોય છે. અને એડવાન્સ સ્ટેજ મતલબ 6 to 8 વીકની પ્રેગ્નન્સી હોય અથવા તો રપ્ચર્ડ એક્ટોપિક પ્રેગ્નન્સી હોય તો એના માટે 3D લેપ્રોસ્કોપી સિસ્ટમની મદદથી આપણે આ પ્રેગ્નન્સી રિમૂવ કરી શકીએ છીએ અને દર્દીને જીવ બચાવી શકીએ છીએ.